જે આપણે એક નાનકડું ઘર બનાવી રહ્યા છીએ। શરૂઆતમાં મેં નાની ઈંટો ગોઠવીને દિવાલો બનાવવાનું શરૂ કર્યું। દરેક ઈંટને સિમેન્ટથી ચોંટાડવાની મજા જ કંઈક અલગ છે। આ કામમાં થોડો સમય લાગ્યો, પણ દરેક ઈંટ મૂકવાની સાથે ઘર આકાર લઈ રહ્યું હતું। તમે જોઈ શકો છો કે કેવી રીતે ધીમે ધીમે આ દિવાલો ઊંચી થઈ રહી છે અને ઘરનું માળખું તૈયાર થઈ રહ્યું છે। દિવાલો તૈયાર થઈ ગયા પછી હવે વારો છે છત બનાવવાનો। મેં મજબૂત છત બનાવી અને તેના પર સિમેન્ટ રેડ્યો, જેથી તે એકદમ પાકી બને। છત પછી નીચેના ભાગમાં પણ સિમેન્ટનું લેવલિંગ કર્યું। આ બધું થઈ ગયા પછી ઘરને એક નવો લુક આપવા માટે મેં આખા ઘર પર સફેદ રંગનું પ્લાસ્ટર કર્યું। તમે જોઈ શકો છો કે સફેદ રંગથી ઘર કેટલું સુંદર અને સ્વચ્છ લાગી રહ્યું છે। સજાવટ। હવે આ ઘરને વધુ સુંદર બનાવવાનો સમય છે। મેં સીડીઓ પર કાળા અને પીળા રંગના પટ્ટા લગાવ્યા, જે ખૂબ જ આકર્ષક લાગે છે। પછી બારીઓ અને દરવાજા ગોઠવ્યા। મેં ઘરના મુખ્ય દરવાજા અને બારીઓને લાકડાનો આકર્ષક દેખાવ આપ્યો। છેલ્લે મેં બહાર થોડા છોડ અને નાની વસ્તુઓ મૂકીને વાતાવરણને જીવંત